મુકેશ પરમાર, વાલ્મીકી સમાજના પ્રમુખ. કાલ રાત્રે મોમાઈ હોટલ પાસે જન્મદિવસની ઉજવણી માટે બધા મિત્રો એકઠા થયા હતા અને એમાંથી આ ઘટના બની છે, પણ એનું સાચું કારણ હજી પોલીસની તપાસ હેઠળ છે, એટલે કંઈ જાણી શકાયું નથી. શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને બે દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો. એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે. તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતિયા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવારને ન્યાય અપાવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એવી દાખલારૂપ કામગીરી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવે એવી વાલ્મીકી સમાજ વતીની માંગણી કરું. પ્રકાશભાઈ સાહેબ, ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ જે અમારો જે લતો છે અમારે જે વાસમાં ત્યાં કને જન્મદિવસ ઉજવીને હવે એ અંદરો અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ. બહાર ગયા ને ચા પાણી પીવા ગયા ત્યાં ચપાચપી થઈ ત્યાં એને સાહેબ મારા છોકરાને છરી મારી દીધી. કારણ કઈ ખબર પડી છે? કારણ હજી કાંઈ નક્કી નથી થતું સાહેબ. તમારી સંતાનમાં કેટલા દીકરા? મારે સાહેબ બે દીકરા હતા, એમાંથી મોટો દીકરો એ હતો અને આ નાનો દીકરો છે. શું કામ કરતો તમારો દીકરો? મારો દીકરો સાહેબ કપડાના શોરૂમમાં નોકરી કરતો. હવે શું માંગ છે તમારી? સાહેબ મારે તો કડક કાર્યવાહી જોઈ છે અને આરોપીને કડકથી કડક સજા મળે ને, હું તો આજીવન મળે ને એવી જ મારી માંગણી છે સાહેબ. એને જામીન ન મળવો જોઈએ. મયુર સામે અગાઉ કોઈ ફરિયાદ થઈ છે? મયુર સામે સાહેબ કોઈની હિંમત નથી થઈ ફરિયાદ કરવાની, અને થઈ હોય તો આપણને ખબર નથી. એટલો માથાભારી તત્વ છે કે એનો આખી સમાજમાં ત્રાસ છે સાહેબ.